नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृतः गोकुले स्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधर स्वधाम्ना। अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। अत्र उपस्थित AISCC ના જે સિનિયર સિટીઝન ગ્રુપ છે એના સર્વે પદાધિકારીઓ એવં પૂર્વમાં જેમણે પરિચય આપ્યો એવામાં પરમ આત્મીય જેમની જોડે પારિવારિક સંબંધ છે એવા હરેશભાઈ, નલિનીબેન, સાથે સાથે અમારા વૈષ્ણવ સંઘના સંચાલક અમિતભાઈ અને ઉપસ્થિત સર્વે સન્માનની આદરણીય અને એમાં પણ વિશેષ રૂપે પંકજભાઈ કે જેમના દ્વારા આ વાર્તાલાપ થયો અને એમણે ભાવ અભિવ્યક્ત કર્યો કે આ રીતે અમારું સિનિયરનું ગ્રુપ ચાલે છે અને આ પ્રકારથી વિવિધ પ્રકારના આયોજનો ખૂબ સુંદર રીતે સંચાલિત થાય છે અને અમારી ઈચ્છા છે કે આ રીતનું પ્રવચનની શૃંખલા ગોઠવાય. અને જ્યારે પંકજભાઈ સાથે વાત થઈ અને એમનો તો પરિચય વસંતબેન અને રમેશભાઈ થકી આપણે બધા જ જાણી શકીએ છીએ કે જે સેવા રમેશભાઈ અને વસંતબેને પુષ્ટિ માર્ગની કરી છે એ પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલી છે. ન ભૂતો ન ભવિષ્યતિ એમ એમના નામ સાથે જોડી શકાય. તો એવા પુષ્ટિ માર્ગના રત્ન સમા એવા ભગવદીઓ અને પંકજભાઈ પરિવાર સાથે જોડાયેલા છે, આપણે બધા જાણીએ છીએ. અને જ્યારે વાત થઈ અને ચિત પરિચિત ઘણા જ પરિચિત ચહેરાઓ અહીંયાથી મને દેખાઈ રહ્યા છે, કારણ કે યુએસએ તો ઘણી વાર આવવાનું થાય, બધા જોડે જે સ્નેહ ભાવ છે અને સાથે સાથે વિશ્વના અનેક જગ્યાએથી પણ લોકો જોડાયેલા છે, બધાનું હું અભિવાદન કરું છું. પંકજભાઈ સાથે વાત થઈને એમણે કહ્યું સિનિયરનું ગ્રુપ છે, આપણે કયો સબ્જેક્ટ રાખીશું, એટલે સહજમાં મારા મુખમાંથી નીકળી ગયું કે વૃદ્ધમ મધુરમ એવું કંઈક આપણે સબ્જેક્ટ રાખીએ. કારણ કે હંમેશા જ્યારે બાલ્યાવસ્થા આવે ત્યારે ખૂબ એની પ્રશંસા અને શૈશવના કેટલાય કવિતાઓ ને પદો ને ગીતો ગવાતા હોય. યુવાની આવે પછી તો જીવન જાણે ખીલી જ ગયું હોય, એમ લાગે કે જાણે બસ જીવન આ જ છે અને જુવાની છે એ જ જીવન છે. ત્યાં આવીને માણસ ઘણીવાર પોતાના જીવનને રૂંધી નાખતો હોય કે બસ યુવાની સુધી જ જીવન છે, પણ જીવનનું માધુર્ય જીવનની અંતિમ શ્વાસો સુધી છે એ માણસ ભૂલી જાય છે. અને એટલા માટે જો બાલમ મધુરમ છે, જો યુવાનમ મધુરમ છે, તો વૃદ્ધમ પણ મધુરમ હોઈ શકે છે. મને મહાપ્રભુજીને મધુરાષ્ટકમાંથી મારા મનમાં એ મધુરાષ્ટક એ સમય ચાલી જ રહ્યું હતું, અધરમ મધુરમ વદનમ મધુરમ, અને સહજમાં એમ થયું કે તો પછી વૃદ્ધમ મધુરમ એના ઉપર આપણે જો થોડી ઘણી ચર્ચા કરી શકીએ. કારણ કે વૃદ્ધત્વનું એક જે માધુર્ય છે અને એ મધુરતાના રસને જો આપણે પી ન શકીએ, એમ તો મરીઝના શબ્દોમાં કહું તો જિંદગીના રસને પીવામાં જલ્દી કરો મરીઝ, એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે. પણ ઓછી વસ્તુ જ્યારે રહે ત્યારે જ એની મહત્તા સમજાય, જ્યારે ઘણું પડ્યું હોય ને ત્યારે એની કિંમત પણ ન હોય. એમ જ આ શ્વાસો અને આ જીવનની મહત્તા એ તો ખરેખર વૃદ્ધાવસ્થામાં જ સમજાય. જીવનમાં જ્યારે એમ લાગે કે હા હવે જીવન, અને માણસને વૃદ્ધાવસ્થા મધુર કેમ નથી લાગતી, એના પણ ઘણા બધા કારણોની આજે આપણે ચર્ચા એ જ કરવાની છે. ને જસ્ટ વાત થઈ તો મેં કહ્યું કે આપણો તો વિષય ભાગવતજી, ગીતાજી, મહાભારત, આ રામાયણ આ જ છે. તો આપણે ચોક્કસથી એવું કરી શકાય કે જે આપણા પુરાણોના અને આપણી પ્રાચીન ગ્રંથોના જે વિશેષ પાત્રો છે એ પાત્રોને સામે રાખી અને વૃદ્ધમ મધુરમની જો ચર્ચા કરીએ તો કદાચ ધર્મસંમત એ માધુર્યનો આપણે બધા આનંદ કરી શકીશું. તો જ્યારે સિનિયર સિટીઝન ગ્રુપ આવું સુંદર કાર્ય કરી રહ્યું છે અને ઘણીવાર લોકો જ્યારે પણ હવેલી બનતી હોય, મંદિરો બનતા હોય તો એક જ વાત કરે, આ બધું તો યુવાનો માટે છે અને આવતી પેઢી માટે છે. તો બધું જ આવતી પેઢી માટે શા માટે?
જે છે અને જેને માણવું છે એના માટે કેમ નહીં? એક મંદિર વૃદ્ધ માટે કેમ ના હોઈ શકે? જનારા બધા વૃદ્ધ જ હોય છે મોટા ભાગના, પણ જયારે પણ મંદિર બને ત્યારે ચિંતા એ થતી કે આ બધું તો આવતી પેઢી માટે કરી છે, આ તો બધું યુવાનો માટે કરી છે. ના, આ વૃદ્ધત્વની ત્યાં જ શરૂઆત થઈ જાય છે કે આપણે વધારાના છીએ એ વિચાર જ માણસને વૃદ્ધ બનાવે છે. જો વૃદ્ધ એટલે વૃદ્ધિ પામ, ઘરડા શબ્દ બરાબર નથી, વૃદ્ધ શબ્દ બહુ સુંદર છે. અને માણસ કેવળ શરીરથી જ વૃદ્ધ એટલે વૃદ્ધિ પામવું, કે જે વૃદ્ધિ પામેલો છે, જે વિસ્તરેલો છે, જે ઊંડાણ વાળો છે, જેને પોતાની જાતને મોટાઈ પામી છે, એને વૃદ્ધ કહી શકાય. અને એટલા માટે એક ઘટાદાર વૃક્ષ જેમ બધાને છાંયડો આપવા માટે તત્પર હોય છે અને પોતાની સફળતા માનતો હોય છે, એમ એક વડીલ વ્યક્તિ જ્યારે ઘરનો એ છત્ર બને છે, છાંયડો બને છે, ત્યારે દરેકને શીતલતા આપનારો થતો હોય છે. પણ ઘણી બધી ચર્ચાઓ કરી શકાય છે, એમાં પણ ઘણી બધી વિચારો પણ છે. કારણ કે જ્યારે વ્યક્તિ, કારણ કે જો જીવન જોવા જાઓ ને તો 20 વર્ષથી 50 વર્ષ યા 55 વર્ષ ત્યાં સુધી માણસ મોજ શોખ આનંદ પ્રમોદ બધું જ માણતો હોય, લાઈફ એને કહેવાય. એટલે માણસને એમ થાય, એટલે જીવનની આ વસ્તુઓ પણ, વસ્તુ મળી મહત્વનું નથી, કઈ ઉંમરે મળે છે ને એ બહુ મહત્વનું છે. હવે તમે ભલે પોર્શ કાર લો કે બહુ જ સરસ, બહુ સ્પીડે ચાલી શકે, પણ 80મા વર્ષે ખરીદો તો કઈ કામ નહીં કરી. પણ જો એ 25 વર્ષના કોઈ યુવાનને આપો તો એ માણી શકે. એમ દરેક ઉંમર અને અવસ્થા માટે પણ ક્યાંક ને ક્યાંક એને માણવાની એની વસ્તુઓ છે, એનો સમય છે, એના સંજોગો, એના સ્થાનો, એની જગ્યાઓ છે. તો એ વૃદ્ધત્વના માધુર્યનો અનુભવ મને એમ છે કે આપણે પ્રાચીન ગ્રંથોમાંથી લઈએ. એટલે 3 પાત્રોને જો હું વિસ્તારથી જો ચર્ચા કરું, વૃદ્ધમ મધુરમના એ પાત્રને, પહેલું પાત્ર છે, જો મહાભારતમાંથી પહેલું પાત્ર હું લઉં તો પહેલું પાત્ર છે ધૃતરાષ્ટ્ર. વૃદ્ધ છે, વડીલ છે, ઘરમાં મોટા છે. બીજું જો મહાભારતમાંથી હું પાત્ર લઉં તો એ છે ભીષ્મજી, ગંગાપુત્ર ભીષ્મ જેને કહીએ. અને ત્રીજું પાત્ર જો હું ભાગવતજીમાંથી લઉં તે શ્રીમદ નંદ બાબા છે. આ 3 પાત્રો અને 3 અવસ્થાની જો ચર્ચા કરીએ તો એમાં કદાચ અહીંયા રહેલા બધા જ સિનિયરો ક્યાંક પોતાની જાતને આત્મસાત કરી શકશે. એ જ વૃદ્ધાવસ્થામાં નબળી વિચારધારા સાથે જે જીવી રહ્યો છે એ છે ધૃતરાષ્ટ્ર. એના પણ પાત્રને આપણે ચર્ચામાં ઊંડાણથી થોડી ગહેરાઈથી ચિંતન કરીશું કે એના, જો માણસ કેવલ શરીરથી જ મોટો થાય એની મોટાઈ નથી, ઉંમરની સાથે એના વિચારો મોટા થયા કે નહીં, એનો દ્રષ્ટિકોણ મોટો થયો કે નહીં, એની ક્ષમા આપવાની વૃત્તિ મોટી થઈ કે નહીં, એની સ્વીકારવાની વૃત્તિ મોટી થઈ કે નહીં. મોટાઈ એટલે ઘરડા થવું નહીં, વૃદ્ધ થવું અને ઘરડા થવુંમાં આ જ ફરક છે. જે કેવલ શરીરથી મોટો થાય એ ઘરડો કહી શકાય, પણ જે વિચારોથી મોટો થાય એને વૃદ્ધ કહેવાય, એને વૃદ્ધિ પામી કહેવાય. કારણ કે દરેક અવસ્થામાં માણસના વિચારો જુદા છે. હું આ 3 પાત્રોની ચર્ચા કરીશ, પણ જેમ જેમ સંજોગો અને અવસ્થા બદલાય, જેમ એક જગ્યાએ કેટલાક યુવાનોએ નક્કી કર્યું કે આપણે રિયુનિયન કરીએ. કારણ કે કોલેજમાં સાથે ભણતા હતા અને હવે બધા લાઈફમાં સેટલ થયા છે અને આપણે બધા 30 વર્ષના થયા છે, બધાના મેરેજ થઈ ગયા છે, તો આપણે બધા રિયુનિયન કરીએ, બધા ભેગા થઈએ ક્યાંક. તો કે ક્યાં ભેગા થઈશું? તો કે પેલું તળાવ પાસે પેલી રેસ્ટોરન્ટ છે ને ત્યાં ભેગા થઈ. તો કે ત્યાં કેમ? તો કે ત્યાં મ્યુઝિક સરસ છે, ફૂડ સરસ છે, બધું સરસ છે અને આમ એન્જોય કરી શકાય એવું વાતાવરણ છે ચારે બાજુ, તો મજા આવશે. તો બધા ત્યાં ભેગા થયા, એન્જોય કર્યું, આમ કર્યું, બધું કર્યું. એમ કરતા કરતા 10 વર્ષ પાછા થઈ ગયા. એટલે પાછું બધાને થયું કે ચાલો ને બધા પછી રિયુનિયન કરીએ, પાછા બધા ભેગા થઈએ. 10 વર્ષ થયા મળે, પાછા ચર્ચા થઈ ગઈ ક્યાં ભેગા થઈશું? બસ પેલી તળાવ પાસે રેસ્ટોરન્ટ છે, બહુ સારું, કારણ કે ત્યાં બાળકોને રમવાની જગ્યા સારી છે. હવે બધાને 40 વર્ષના થયા, બધા નાના નાના બાળકો હતા અને નાના બાળકો એની રીતે રમ્યા કરશે, પછી આપણે એન્જોય કરીશું.
થયા, પાછા ભેગા થયા અને પાછા 20 વર્ષ જતા રહ્યા, બધા 60 વર્ષના થઈ ગયા. થયું કે આટલા વર્ષ થયા અને હવે તો એકવાર બધા ભેગા થઈ તો બહુ સારું. તો કે ક્યાં ભેગા થયા? તળાવ પાસે રેસ્ટોરન્ટ, ત્યાં ભેગા થઈ. કેમ કે ત્યાં છે ને લિફ્ટ છે, એટલે આપણને બધાને દાદરા નહીં ચડવા પડે, એટલે ત્યાં મજા આવશે, શાંતિથી બેસીને કરીશું. અને એટલે એમ આની કથા તો ઘણી લાંબી છે, હમણાં હું વિસ્તાર નથી કરતો, પણ એક જ જગ્યાએ જુદી જુદી ઉંમરે ભેગા થાય છે, પણ એમની પ્રાયોરિટી ભેગા થવાના કારણો જુદા છે. એમ માણસને જીવનના દરેક પાસાઓમાં, દરેક જીવનની અવસ્થામાં એની પ્રાયોરિટીઓ જુદી હોય છે. અને જ્યાં સુધી એ જીવનની મહત્તા એને એ સમજતો નથી, ત્યાં સુધી એનું જીવનમાં એને શાંતિનો અનુભવ થતો નથી. અને અવસ્થા સાથે જો માણસના વિચાર બદલાય નહીં તો બી પછી તકલીફ, કારણ કે તો પછી ઉદ્વેગ જ રહે. એટલે પેલું કહેતા ને, એક નાનકડો છોકરો મા પાસે આવે ને કે માં, મમ્મી આઈ લવ યુ, તો બેટા તારે ચોકલેટ જોઈએ છે? પછી પાછો 22 વર્ષનો યુવાન થાય, મમ્મા આઈ લવ યુ. અચ્છા, છોકરીનું નામ શું છે બતાવી દે. પાછો 35-40 વર્ષનો થાય કે મમ્મા આઈ લવ યુ. કેમ, આ ઝઘડો થયો વાઈફ સાથે? એ રીતે બા પોતે 60 નો થાય, બા 80 ના થયો કે બા આઈ લવ યુ, ભાઈ જાયદાદ તારા નામે જ કરી દીધી છે, ચિંતા ના કરતો. એ જ અવસ્થામાં માણસને કેવા સંજોગો સાથે એની વૃત્તિ, પ્રવૃત્તિ, વિચાર અને એના અર્થઘટનો બદલાય છે. તો એમ જ્યારે અવસ્થા કોઈ એક ઉંમર જ્યારે એક અવસ્થામાં પહોંચે છે તો એ વૃદ્ધત્વનું માધુર્યનો અનુભવ કેમ થાય? તો હું ચર્ચા કરીશ ધૃતરાષ્ટ્રથી, કે જ્યાં માધુર્યતા નથી, જ્યાં કટુતા છે. અને છેક પહોંચીશ નંદ બાબા સુધી, કે જ્યાં નંદ મહોત્સવ છે, માધુર્ય છે, ઉત્સવ છે, રોજનો આનંદ છે, કારણ કે એની ગોદમાં કનૈયો રમી રહ્યો છે. ધૃતરાષ્ટ્રની વૃત્તિથી જો શરૂ કરું, મધ્યમાં આવશે ભીષ્મજી. બહુ આદર્શતા છે, બહુ આઈડિયલ પર્સન છે. એમ જોવા જાવ તો મહાભારતમાં સૌથી આઈડિયલ પર્સન કોઈ હોય તો ભીષ્મજી છે. ધર્મનું જ્ઞાન છે. પણ ઘણીવાર સમજદાર લોકો જે ભૂલ કરતા હોય ને, એ ઇતિહાસના પાને લખાતી હોય. મૂર્ખાઓની ભૂલ મોટી નથી હોતી, સમજદારોની ભૂલો પણ મોટી હોય છે. મોટાઓની ભૂલ પણ મોટી હોય છે. કારણ કે ઘણીવાર મોટા થવામાં આપણે બૂટના હીલ વધારી દઈએ છીએ, પણ હાઈટ વધારવાની કોશિશ નથી કરતા. ઊંચા દેખાવાની કોશિશ હોય તો હાઈટ વધારો, હીલની બૂટની હીલ ન વધારો. આપણે બધા સંજોગોથી, સાધનથી, પદથી, સત્તાથી મોટા દેખાવાની કોશિશ કરીએ છીએ, પણ જો સમજ મોટી ના કરીને તો ઘણીવાર મોટા પદ પર પહોંચી વધારે પશ્ચાતાપ થાય છે, વધારે ઉદ્વેગ અને ક્લેશ થાય છે. કારણ કે સમજ મોટી નહોતી અને પદ મોટું થઈ ગયું. કારણ કે મોટા પદ પર બેસવાનારા વ્યક્તિ પાસે લોકોની અપેક્ષાઓ મોટી હોય છે. અને જ્યારે નાદાન વ્યક્તિઓ મોટા પદ ઉપર બેસી જાય ને, ત્યારે સમાજને બહુ મોટું નુકસાન થતું હોય છે. જેના મન નાના છે, જેની સમજ નાની છે, જેની વૃત્તિ અને વ્યવહાર નાના છે, એ લોકો જ્યારે મોટા પદ પર આવે છે ત્યારે સમાજને ખોટી પ્રેરણાઓ આવે છે અને આખા સમાજે એના પરિણામ ભોગવવા પડતા હોય છે. આપણા હાથની ઘડિયાળ ખોટો ટાઈમ બતાડે તો એકલા આપણે મોડા પડીએ, પણ આખું જે ટાવર હોય ક્લોકનો, અને એ જો ઘડિયાળ મોડી પડે તો આખું ગામ મોડું પડે. અને એટલા માટે જેના માથે જવાબદારી છે એને તો પોતાના સુખોનો ભોગ આપીને પણ કર્તવ્યનો વિચાર કરવો પડતો હોય છે. તો એ પણ ચર્ચા આપણે કરીશું ભીષ્મજીની પણ. અને પછી છેક નંદ બાબા સુધી પહોંચીશું, જ્યાં મહાપ્રભુજી આપણને લઈ જવા માંગે છે. જે વિચારધારા, પુષ્ટિ માર્ગની વિચારધારા છે કે નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાત સુચિર અલંકૃત. કે જ્યારે આટલા 80 વર્ષે જ્યારે બાળક કોઈ થાય અને એના જેના ગોદમાં કૃષ્ણ રમતો હોય, એના જીવન કેવા આનંદમય હોય છે, એ વિચારધારાની પણ ચર્ચા કરીશ. શરૂઆત કરું ધૃતરાષ્ટ્રથી. વિષય તો વૃદ્ધમ મધુરમ છે, એટલે કડવાશથી મધુરતા તરફ જઈશું. જો દરેક વખતે કડવાશ નુકસાનકારક જ નથી હોતી. ઝેર પણ કડવું હોય ને દવા એ કડવી હોય, પણ ઝેરનું પરિણામ મૃત્યુ છે, દવાનું પરિણામ જીવન છે. કડવાશ થી દૂર નહીં ભાગવું, પરિણામનો વિચાર કરવો કે આ કડવાશ મારા માટે હિતકારક છે કે નુકસાનકારક છે, બસ એનું ચિંતન કરો. અને દરેક વખતે
ગળ્યું ફાયદાકારક જ હોય જરૂરી નથી, અને ડાયાબિટીસ વાળા સારી રીતે જાણે છે. અને વૃદ્ધમ મધુરમમાં ઘણીવાર એમ ઘણાના ડાયાબિટીસ હાઈ થઈ જતા હોય તો વૃદ્ધમ મધુરમ ન થઈ જાય, કંટ્રોલ ન રહેતો હોય તો. ઘણીવાર લોકો અમારી પાસે આશીર્વાદ માંગે, જે ડાયાબિટીસ બહુ હાઈ રહે છે, આશીર્વાદ આપો ને. તો મેં કીધું ગળ્યું કે ના, એ તો છૂટતું નથી, પણ આશીર્વાદ આપો ને ઘટી જાય. એટલે ગળ્યું ખાવું છે અને આશીર્વાદ કામ કરીને સુગર પણ કંટ્રોલમાં રહે, બંને વસ્તુ જોઈએ જ બધાને. પણ ચલો, અપેક્ષા ઘણીવાર એમ કહેવાય ને કે ઘણીવાર નાના બાળકને સાચવવો સહેલો, પણ બહુ વડીલને સાચવવા બહુ અઘરા થઈ જાય ઘણીવાર. કારણ કે એમને વડાય પણ નહીં, કહેવાય નહીં પણ, કારણ ગામમાં ખરાબ લાગે ત્યારે વડીલને વડે છે, પણ આને માને બી નહીં. તો ઘણીવાર માણસ જેમ મોટો થાય, આપણે કેમ દુનિયા આખી ગોળ છે, દુનિયા આખી ગોળ છે. આમ ભગવાનની દરેક વસ્તુઓ પુનરાવર્તિત થાય. જેમ બાળક જન્મ લે અને એને સાવ હજી જન્મ્યું હોય એટલે બધા હલાવી લઈને બધા, જો કાકા આવી ગયા, જો મામા આવી ગયા, જો દાદા આવી ગયા, એમ છેલ્લી ક્ષણે ખાટલામાં પડેલો વૃદ્ધ હોય એને બધા હલાવી લઈને, જો કાકા આયા છે, જો ભાઈ આયા છે, જો મામા મા એ બાબા આયા છે, જુદી રીતે પરિચય કરાવે. ઘૂંટણીએ ચાલતો થાય એટલે લોકો સમજી આ બાળપણ આવ્યું, અને ઘૂંટણ દુખતા થાય એટલે સમજી જઈએ કે હવે ગડપણ આવ્યું. એ જ છોકરો જયારે થોડોક મોટો થાય એટલે બા એને વડે કે બેટા આમ ના બેસાય, આમ બેસાય, આમ ના બોલાય, આમ બોલાય, આમ ન ખવાય, આમ ખવાય. પણ એ દીકરો મોટો થાય, બા ગરડા થાય એટલે દીકરો એમ કે બા બધાની વચ્ચે આમ ના બોલાય, બા આ રીતે ના ખવાય, બા આ રીતે ના બેસાય. એ જ પાછી વસ્તુઓ ફરી 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 ફરીને માણસને કેવી સામે આવતી હોય છે. અને એટલા માટે જ દુનિયામાં જે ફેંકશો ને એ બધું ફરીને તમારી સામે જ આવશે. તમે પ્રશંસા, ગુણગાન, સ્તુતિ અને વખાણ નાખ્યા સામે, તે ફરીને એક દિવસ તમારા વખાણ બનીને તમને મળશે. અને તમે જો નિંદા અને અપશબ્દોને નાખ્યા છે તો ફરી ફરીને દુનિયા ક્યાંક એ અપશબ્દો તમારી સામે આપશે. એટલે જે જોઈએ છે એ આપો. આ પૃથ્વીમાં જે નાખો છો એ જ ઉગે છે. ક્યારે પણ આંબાનું બીજ નાખ્યું હોય ને લીમડો ક્યારે એના તરફે ઉગ્યો? ક્યારેય નહીં. આ ભૂમિમાં જે નાખશો અનેક ગણું કરીને પાછું મળે છે. આ જ કુદરતનો નિયમ છે. અને એટલા માટે જે નાખશો એ અનેક ગણું કરીને પાછું તમારી પાસે આવવાનું છે. એટલે આ નાખતા પહેલા વિચારી લેવું કે તમારે શું જોઈએ છે. એ વિચાર સાથે નાખશો તો આપમેળે એ ચિંતન થશે કે ના, મારે આ નથી જોઈતું, તો મારે આ વાવવું નથી. કારણ કે આપણા બધાની તકલીફ એ છે, વાવવું કંઈક જુદું છે અને કાપવું કંઈક જુદું છે. આપણે બધા જ એ પ્રતીક્ષામાં કરીએ કે ના વાવીશા, પણ જોઈએ છે તો આજ. તો આ બધી ચર્ચાઓ તો ઘણી બધી જીવનની છે. કારણ કે બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, જીવન જીવન છે. જીજીવિષા, જીવનમાં ક્યારે જવી ના જોઈએ. છેલ્લી શ્વાસ તક જીવન જીવવાની ઈચ્છા ક્યારે ખતમ ન થવી જોઈએ. કારણ કે આ જીવન બહુ દુર્લભ છે. વ્યવસ્થા અવ્યવસ્થા, ધાર્યું થયું ન થયું, ઈચ્છું મળ્યું ન મળ્યું, એ બધું ગૌણ છે. પણ આ જીવન જે મળ્યું છે ને એ પાછું નથી મળવાનું. એ પાછું મળવું બહુ દુર્લભ છે. અને આવું અનુકૂળ, ઘણીવાર પ્રતિકૂળતામાં માણસ દેહ છોડવાનો વારો આવે ને, ચલો ના દુઃખમાંથી છૂટ્યા. પણ જ્યારે તકલીફ ક્યારે થાય કે બહુ જ બધું અનુકૂળ ચારે બાજુ હોય અને પછી છોડવાનું થાય, ત્યારે એમ થાય કે આ બધી સુખ સુવિધા મૂકી જવાનું, આ બધું છોડી જવાનું. પણ ચલો, એ જવાની વાત તો માણસે જીવવાની વાત કરવી જોઈએ, જવાની વાત નહીં કરવી જોઈએ. કારણ કે માણસ પોતાના સારા કર્મોથી આ દેહ મૂક્યા પછી પણ કોઈના વિચારમાં, કોઈની પ્રેરણામાં, કોઈના દિલમાં, કોઈના દિમાગમાં જીવતો હોય છે. જો આ કોઈ મંદિર બાંધ્યો, કોઈ સંસ્થા કરી, કોઈ આ કર્યું, કદાચ દેહ કાયમી નથી, પણ તમારું કર્મ કાયમી થઈ ગયું, તમારી પ્રવૃત્તિ કાયમી થઈ ગઈ. કારણ કે તમે કાંઈક એવું કરીને ગયા છો જે અનેક વર્ષો સુધી લોકોના જીવનમાં પ્રેરણા આપતું રહેશે. એટલે તમે મર્યા પછી પણ જીવી રહ્યા છો. આ જીવન છે. એટલે જીવનને, એટલે જ આપણે ત્યાં કહ્યું 3 પ્રકારના મૃત્યુની ચર્ચા કરી. એક નેચરલ ડેથ કહીએ, એક એક્સિડેન્ટલ ડેથ કહીએ, એક ડિવાઇન ડેથ કહીએ. તમે વિચાર કરો, એક હોય એક્સિડેન્ટલ કે ક્યાંક અકસ્માતથી ગયા, એક નેચરલ ડેથ હોય. પણ પરીક્ષિત મહારાજ ભાગવતજીમાં જુઓ, એ ડિવાઇન ડેથ છે કે મૃત્યુના માથે પગ મૂકીને જવું. મૃત્યુ પણ હાથ જોડીને ઊભી હોય અને એને પરાસ્ત કરી એના મસ્તક પર પગ મૂકીને ભગવાનની ગોદમાં જઈને બેસવું, આવી ડિવાઇનતા. એટલે આને અમરત્વ કહેવાય. એટલે કેવલ શરીર છે ત્યાં સુધી જીવન નથી. આપણે ત્યાં તો અનંતની યાત્રા કહી છે.
કેટલા કર્મો કરીને માણસ આવતો જાય, કેટલા કર્મો કરીને બાંધીને લેતો જાય. અને એટલા માટે આખી એક યાત્રા છે. આનો પડાવ વાસાંશ જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરો પરાણ, જે ગીતાજી માત્ર વિસ્તાર નથી કરતો, પણ એક વસ્ત્ર છોડીને અને જવું, પણ ગમતું શર્ટ હોય ઉતારવું થોડી ગમે. છોકરાને ગમતું શર્ટ હોય, આપણને કેવું કે કાઢી નાખી, શું કરવા? આપણને ગમે છે, પહેરવું છે. એમાં માનવ દેહરૂપી વસ્ત્ર આપણને ગમે છે, કારણ કે આનાથી જે થઈ શકે છે એ બીજા કોઈ દેહમાં થઈ શકતું નથી. અને એટલા માટે વૃદ્ધ થયા એટલે જે આવે મૃત્યુનું જ વાત કરે, ઠીક નહીં, જીવનની વાત કરવી જોઈએ. મરીને નથી જવું, આપણે બધાએ જીવીને જવું છે. જીવનનો ઓડકાર લઈને જવું છે, જીવનની તૃપ્તિ લઈને જવું છે. અને જેને જીવનનો ઓડકાર આવી જાય ને, એના માટે પછી દેહ વસ્ત્ર બની જાય અને એમ થાય કે ચલો આને બહુ પહેર્યું, હવે આને કાઢીને નવું પહેર્યું. પણ જીવનની તૃપ્તિ જેણે કરી હોય. અને એટલા માટે એક વસ્તુ હંમેશા યાદ રાખજો, મરીને દેહ ન છોડતા, જીવીને જજો. જીવનને એટલું બધું માણી લો, એટલું બધું એને એન્જોય કરો જીવનને, કે જીવનથી તમને તૃપ્તિ થાય કે મને મળ્યા જે 60 વર્ષ, 70, 80, 90 વર્ષ મેં જીવનને માણ્યું છે. અને એ જ્યારે માણો છો, કારણ જ્યારે શરીર ચાલતું બંધ થાય ને, ત્યારે મનના સહારે જીવવું પડતું હોય છે. વૃદ્ધમ મધુરમ ક્યારે થાય? જેનું મન હેલ્ધી હોય. જો શરીર તો એના ધર્મો છે, તમે આપણે ગમે તેટલી કસરત કરીએ, ગમે તેટલું સાચવીએ, બધું, પણ શરીર છે તો એ નાશવંત છે. એ ક્ષરતી શરીર, જે ક્ષણ થાય છે, જે ક્ષર થાય છે, ધીમે ધીમે ક્ષીણ થાય છે. આ શરીરનો ધર્મ જ છે. એટલે હું કેમ બીમાર થયો, મારા બાએ તો આટલા પાઠ કર્યા હતા છતાંય માંદા પડ્યા, એ તો આટલી સેવા કરતા હતા તોય આમને આમ થયું. ગમે તે કરતા શરીર છે ને, શરીરનો આ ધર્મ જ છે. ક્ષરતી શરીર. પણ જ્યારે શરીર નબળું હોય ત્યારે મનના ભરોસે જીવવાનું. આપણો આધાર મન છે. યુવાની શરીરના ભરોસે ચાલતી હોય, કે યુવાન શરીરને કારણે અને ચાલતું. એમ જોવા જાવ તો બાળપણ શરીરને કારણે, એ દોડા દોડ 1 મિનિટ ના કરે. યુવાની બુદ્ધિને કારણે, અને વૃદ્ધાવસ્થા મનને કારણે. આ ત્રણને કેન્દ્રમાં રાખીને જીવવાનું હોય. જ્યારે બાળક છો ત્યારે શરીર પ્રધાન જીવન હોય છે, કે બાળક એક ક્ષણ બેસશે નહીં, અને એવો દોડીને જાય કે દાદા દાદી બૂમ પાડે કરે, પડી જઈશ, એટલે કેટલી વાર દાદરા ચડીશ, કેટલી વાર ઉતરીશ, પણ પેલાને દોડવામાં જ મજા આવે. એને શરીર મળ્યું હોય, એનો ઉમળકો હોય. એને યુવાની આવે એટલે બુદ્ધિ પ્રધાન માણસ થઈ જાય. સો અહીંયા જવાય, અહીંયા ન જવાય, આમાંથી ફાયદો થશે, આમાં નુકસાન થશે, આની જોડે વાત કરવી જોઈએ, આને આટલો ટાઈમ આપવો જોઈએ, બધું એનું ગણતરી બુદ્ધિથી ચાલતી હોય. ગમે તે તો નજીકનો સગો હોય કે અજાણ્યો હોય કે વેપારી હોય કે મિત્ર હોય, બધું એનું કાઉન્ટિંગ ચાલતું જ હોય, બુદ્ધિ પ્રધાન થઈ જાય. અને જ્યારે શરીર કૃશ થવા લાગે ત્યારે વૃદ્ધે મન પ્રધાન થઈને, અને મન પ્રધાન એટલે મનનો એક સૌથી મોટો સદગુણ એ છે, શરીર કરતા પણ વિશેષ મનની સદગુણ એ છે કે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેયના સુખનો અનુભવ કરી શકે છે. ભૂતકાળમાં જે ઘટનાઓ ઘટી હોય, મન એને વિચાર કરે ને, તો એ સમય જે આનંદ આવેલો ને, એ આજે આપણે એનો અનુભવ કરીએ. વિચાર કરો, તમારા દીકરાના લગ્ન હતા અને એટલો સરસ પ્રસંગ હતો, જે મજા કરી. આજે તમે વિચાર કરો, ખાલી થઈ ગયા ને 20 વર્ષ, 25 વર્ષ, 15 વર્ષ, પણ આજે વિચાર કરો તો તરત તમને યાદ આવે. અલૌકિકની વાત કરું તો બ્રજયાત્રામાં ગયા, બધા વૈષ્ણવની સાથે ગયા હતા, આનંદ કર્યો હતો. આજે પણ એક ક્ષણોને તમે વિચારો ને તો તમને આનંદ આવે. મન ભૂતકાળનો આનંદ આવે, મન વર્તમાનનો. અત્યારે આપણે સત્સંગનો આનંદ લઈ રહ્યા છે, આપણે બધા આનંદમાં છીએ. અને હજી થયું નથી, પણ તમારું પ્લાનિંગ શું? આ કોવિડ પૂરું થાય ને એટલે ભારત જઈને એકવાર ગિરિરાજજી જઈ આવું છે, યમના પાન કરવા જવું છે, યા પછી મારો બર્થડે 80મો આવે છે, 9મો, તો આવી પાર્ટી કરીને ઉજવવો છે, બધા આનંદ કરવો છે, બધાને ભેગા કરવા. કર્યું નથી, પણ આવું વિચારો છો તો મને આનંદ આપે છે. જે ઘટના ઘટી નથી, કેવલ તમે વિચાર કર્યો, તો શરીર એ કેવલ વર્તમાનનો અનુભવ કરી શકે છે, પણ મનની તાકાત એ છે કે ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળનો આનંદ ઉઠાવી શકે છે. પણ તકલીફ એ છે, જે સુખ માણી શકે એ દુઃખ પણ અનુભવી શકે. 25 વર્ષ પહેલા જે દુઃખ પડ્યું હોય એને વિચારશો ને તો અત્યારે તમને એટલું જ દુઃખી પણ કરી દેશે. ભૂતકાળમાં જે દુઃખ આવ્યું નથી, પણ કદાચ જો બીમાર પડું ને આમ થાય, મારે હોસ્પિટલમાં જવું, હજી તો પડ્યા નથી ને ગયા નથી, પણ એ દુઃખનો વિચાર પણ આપણને દુઃખી કરી શકે છે. તો મન
સુખી કરી શકે, દુઃખી કરી શકે. અને એટલા માટે વૃદ્ધાવસ્થામાં આખી જીવન મધુરમ ક્યારે થાય? વૃદ્ધાવસ્થા ત્યારે જીવનમાં જે મધુર સંસ્મરણો છે એનું ચિંતન કરતા કરતા દિવસોને પસાર કરવા. હું તો ઘણી વાર કહું, શરીર ચાલતું હોય ત્યારે સત્કર્મો કરી સારા સંસ્મરણો ભેગા કરી લેજો. કારણ કે જ્યારે શરીર ચાલતું બંધ થશે ત્યારે સંસ્મરણોના સહારે જ જીવવાનું છે. દોડાદોડ નહીં થાય, ક્યાંય જઈ નહીં શકાય, કાર નહીં ચલાવી શકાય, ત્યારે તમે તમારા સુખનો આધાર શું? તો કે એક જ આધાર, ભૂતકાળમાં જે આનંદ માણ્યા, જે સંસ્મરણો ભેગા કર્યા એને વાગોળવું, એ જ આપણો આધાર છે. અને જેણે જેટલા વધારે સંસ્મરણો સારા ભેગા કર્યા છે, જો એટલે જ સમયને સંસ્મરણોમાં ફેરવવા જોઈએ. ભગવાન સમય આપે છે, હોશિયાર વ્યક્તિ એ સમયનો પ્રસંગ બનાવી એને સંસ્મરણમાં કન્વર્ટ કરી લે છે. કારણ કે જે સંસ્મરણ છે એ તમારા છે. સમય કોઈના હાથમાં રહેતો નથી, સમય કોઈનો નથી, સંસ્મરણો આપણા હોય છે. તમને કોઈ એમ કે તમારા યુવાનીના સંસ્મરણોને યાદ કરો, યુવાનીમાં તમારો સમય યાદ કરો ને, તો તમે એમ યાદ કરો 6 વાગે હું ઉઠતો અને પછી નહાતો અને પછી નાસ્તો કરતો અને પછી ના, ડેલી રૂટીન કોઈ યાદ નથી કરતું. આપણને યાદ શું આવે? એ 10, 20, 25 પ્રસંગો કે જે સમય આપણા સંસ્મરણ બની ગયા છે. કારણ કે સમય કોઈનો નથી, પણ સંસ્મરણો આપણા થઈ શકે છે. એટલે હું ઘણી વાર કહું કે સમયને સંસ્મરણમાં કન્વર્ટ કરો તો એ સમય તમારો થઈ જશે. ધનને જે ભેગું કર્યું છે એ લઈ જવાનો કોઈ ઉપાય નથી, પણ એને દાનમાં કન્વર્ટ કરો તો એ પુણ્ય બની આવતા જન્મમાં તમે જ્યાં હશે ત્યાં તમને સુખ આપવા ઊભું થઈ જશે. બાકી એમ કહેવાય કે અહીંયા ભેગું કરેલું કાંઈ આવતા જન્મમાં લઈ જઈ શકાતું નથી, કોઈ વસ્તુ બધું મૂકીને જ જવાનું છે. પણ મારી પાસે રસ્તો છે, મળેલું સુખ જો પુણ્યમાં કન્વર્ટ કરશો તે આવતા જન્મમાં તમને સુખ આપવા માટે બંધાયેલા છે. એટલે આ તો ડોલર ને રૂપિયામાં કન્વર્ટ કરવા જેવું છે કે ડોલર છે અમેરિકામાં, પણ આપણે ઇન્ડિયા જઈએ એટલે રૂપિયામાં કન્વર્ટ કરીએ ને, એમ આવતા જન્મમાં આ બધું લઈ જવું હોય તો સુખને પુણ્યમાં કન્વર્ટ કરવાની કળા આપણને આવડવી જોઈએ. ત્યારે તો આ વૃદ્ધમ મધુરમની જે ચર્ચા કરી રહ્યો છું, તો વૃદ્ધમ મધુરમ ત્યારે થાય જ્યારે જીવનમાં ભેગા કરેલા બધા અનુભવો, અને ઘણીવાર બહુ અનુભવી વ્યક્તિ બહુ કડવો પણ થઈ જતો હોય છે. એટલે હું તો ઘણીવાર વાત થતી હોય ને તો કહું કે જેને જીવનમાં ખોટા જ અનુભવ થયા હોય ને એની સલાહ લેવા નહીં જો. નહીં તો સીધો કોઈના પર વિશ્વાસ કરાય નહીં, કોઈ છેતરી જાય, બધા આમ જ થઈ જાય, એટલા બધા નેગેટિવ થઈ જાય ઘણીવાર વ્યક્તિઓ. અને છોકરાઓ વધારે આશાવાન હોય, પોઝિટિવ હોય. પેલો હસવામાં કહેતા ને કે એક છોકરો આવ્યો પપ્પાને કહેવા લાગ્યો, પપ્પા મારે પોલિટિક્સ જોઈન કરવું છે, મારે રાજનેતા થવું. ઠીક છે, આ ઝાડ પર ચડી જાય અને તારી પરીક્ષા કરું પછી તું ભલે તારે થવું હોય તો. ઝાડ પર ચડ્યો અને પપ્પાએ હાથ ફેલાવ્યો અને કહ્યું કે કૂદ, અને પેલો કૂદ્યો અને પપ્પા ખસી ગયા અને પેલો ધડામ દઈને પડે. કે પપ્પા આ શું કરો છો? કે તારે પોલિટિક્સમાં, જો પોલિટિક્સમાં જવું હોય તો સગા બાપનો ભરોસો ના કરતો. આ પહેલો મંત્ર. એટલે આ જીવનમાં તો એવું જ છે. હવે કોઈ આ રીતે શીખવાડે કે કોઈનો ભરોસો ના કરતો, ને કોઈ એ શીખવાડે કે બેટા દુનિયામાં બધાનો ભરોસો કરજે, કારણ કે દરેકના હૃદયમાં ઈશ્વર છે. છેતરનારા લોકો 100માંથી 1 જણ હોય છે, પણ એને કારણે 99 પર અવિશ્વાસ ક્યારે ન કરતો. કારણ કે 99 લોકો તો સારા જ જીવનમાં છે, પણ એકનો કટુ અનુભવ એ આપણે એટલો બધો જડતાથી એને મનમાં અંકિત કરી દઈએ છે કે બધા પરનો અવિશ્વાસ પેદા થઈ જાય. અને અવિશ્વાસથી જે જીવતો હોય ને એના પર ક્યારે વિશ્વાસ નહીં કરો, કારણ કે એના જીવનમાં મૂળમાં જ અવિશ્વાસ છે. અને અવિશ્વાસી વ્યક્તિનો વિશ્વાસ કેમ કરી શકાય? જેને કોઈના પર ભરોસો નથી એના પર ભરોસો આપણે કેમ રાખી શકીએ? અને એટલા માટે જો છેતરાઈને કોઈ માણસ કોઈનું લઈ જઈ શકતો, એના ભાગ્યમાં હોય લઈ જઈ શકાય, બાકી સંભવ નથી. અને એટલા માટે આશાવાન થઈને રહેવું. તો વૃદ્ધમ મધુરમ એટલે ભૂતકાળમાં ભેગા કરેલા મધુર સંસ્મરણોને વાગોળતા પોતાના માટે જીવવાનો સમય. વૃદ્ધાવસ્થા એટલે આપણને જે ઈચ્છા હતી કે મારે મ્યુઝિક શીખવું છે, મારે આ કાર્ય કરવું છે, મારે સોશિયલ વર્ક કરવું છે, પણ યુવાનીમાં એટલા બધા બિઝી હતા કે આપણા મનની, આપણી અંતરાત્માની જે ઈચ્છાઓ હતી એ પૂરું કરવાનો ક્યારે સમય જ ન મળ્યો આપણને. પણ હવે ઠાકોરજીએ સમય આપ્યો છે, અને ઠાકોરજીની છોકરાઓ એમ કહી જાય છે, હવે મજા કરો ને પપ્પા, હવે શું કરવા બધામાં પડો છો? હવે આનંદ કરો ને મમ્મી, હવે શું કરવા બધામાં પડો છો? અમે અમારું કરી લઈશું. છોકરાઓ નિશ્ચિંત બનાવે, પણ આપણી ઇન્ડિયન મેન્ટાલિટી
મેન્ટાલિટી ને આપણને તો છોકરાના એની વ્યવસ્થા કરવાની ચિંતા હોય. ચિંતા ન કરીએ તો આપણને મજા જ ના આવે. એવી આદત ચિંતા કરવાની આપણને બધાને પડેલી છે કે ત્યાંના છોકરાઓ તો કેટલા પ્રેક્ટિકલ હોય છે ને. એ પોતે તો ઘણી વાર છોકરાઓ મા બાપને કહેતા હોય કે તમે તમારું વાપરો, ખર્ચો, અમારે તમારું નથી જોઈતું, અમે અમારું કરી લઈશું. એટલા બધા પ્રેક્ટિકલ હોય છે. તો જો આટલી છૂટ આપતા હોય તો તમારા હાથે પુણ્યો કરવાના અવસર છે, સત્કર્મો કરવાના અવસર છે, તમારા શોખ પૂરા કરવાના અવસર છે. અને હું નથી કહેતો કે ધર્મ જ કરો, તમે તમારું મનોરંજન, આનંદ, પ્રમોદ બધું. ઘણી વાર સમાજ એટલું બધું રિસ્ટ્રિક્શન વડીલો પર આપી દેતું હોય ને કે ભજન હશે ને ત્યારે તમને બોલાવીશ, ક્યાંક ભજન હશે ને ત્યારે તમને લઈ જઈશું. એટલે કે વડીલ છે એટલે ભજન જ ગાવાનું. કે બધા કોઈ મુક્તિ માર્ગી નથી, બધા કોઈ ભક્તિ માર્ગી નથી. એને તો જીવવું છે, એને ગીતો ગમે છે, એને સંગીત ગમે છે, એને રમવું ગમે છે. તો કેમ એને જીવનના બધા શોખો છીનવી લેવા? ઘણીવાર સમાજ આ બહુ મોટી નાઇન્સાફી. અને એમાં પણ આપણા ભારતીય સમાજમાં તો એટલું બધું, બિચારો 60 નો ગયો તો મંદિર સિવાય જો બીજે દેખાયો તો ગયો. એને જવું એટલે મંદિર જ જવાનું, બીજે ક્યાંય જઈ જ. તો આટલું બધું રિસ્ટ્રિક્શન શા માટે? એને પણ જીવવું છે, એને શોખો પૂરા કરવા છે. કેમ આખી જિંદગી એને બાળકો ને પરિવાર ને સમાજ, પોતાનો ધંધો આ બધું કરવામાં ખપાવી દીધી. હવે એને જીવવાનો હવે ટાઈમ મળ્યો છે, એને એના શોખો પૂરા કરવા છે. એટલે સમાજે એવી અનુકૂળતા ચોક્કસ કરવી જોઈએ, એવા મોટા દિલ રાખવા જોઈએ કે વડીલો એના મોજ શોખ, એની ઈચ્છા, એની હોબી, આ એના મનોરંજન, આ બધું ઊભું કરી શકે, આનંદ માણી શકે. કેમ એને કર્માઓમાં જ આપણે લાગ્યા છે. એ નથી માનતો ઘણો ભગવાનમાં, તો પરાણે એને ભજન શા માટે કરાવો? ઘણી વાર એમ થાય કે બસ અમે તો ભજન જ કરાવો, ભજન જ. બિચારા એ ભજન ગાઈ ગાઈને ઘણી વાર તો કંટાળી જાય છે વડીલો. તો એટલા માટે એને ખીલવા દેવા જોઈએ. સમાજ ઘણીવાર આવા સંજોગો કરીને એમને મુરઝાવી દેતા હોય છે. તમે નહીં માનો, ઘણીવાર અમે યાત્રાને ઉપાડીએ ને, અને ઘણીવાર એવું ના, તીર્થોની ના, ઘણીવાર ક્યાંક વિદેશની પણ હોય ને, બધા ત્યાં સત્સંગ રાખે ને બધું રાખે, ત્યારે વડીલો વિશેષ આવે. એટલે મને એમ વડીલો કેમ બહાર આવે છે? ત્યારે મૂળ થોડા જોડે ચર્ચા થઈ ત્યારે ખબર પડી કે એમણે કહ્યું કે જે અમને ફરવાની બહુ ઈચ્છા થાય, પણ જયારે પણ ફરવાની વાત આવે ત્યારે દીકરો દીકરી વહુ ને લોકો જઈ આવે. અને એમને અમારે ફરવાની વાત આવે કે તમે હરિદ્વાર જઈ આવજો, તમે બ્રજમાં જઈ આવજો, તમે ચંપારણ જઈ આવજો. ત્યાંની ટિકિટ કરાવે, પણ દુબઈ ને સિંગાપુર તો અમને કોઈ નથી લઈ જતું. આ તો આપ આ બધા સત્સંગ રાખો ને તો આપના નિમિત્તે અમને આ બધું દુનિયા જોવાય મળે છે. અને સત્સંગ તો મળે જ છે, એમાં તો રસ છે જ. આ મેં ખરેખર અનુભવ કર્યો છે એમની જોડે વાત કરતા કરતા. બાકી અમે ક્યાં જવાના? તો સમાજ ઘણીવાર એટલો બધો રૂંધી નાખતો હોય છે પોતાની રૂઢિઓમાં, પોતાની વિચારધારાઓમાં, કે આપણે ક્યાંક અજાણતા પણ આપણા જ સ્વજનોને, કે ખરેખર જે સમય ક્ષણે ક્ષણ જીવવાનો સમય છે, એ ક્ષણે એમને રૂંધવામાં લાગેલા હોઈએ છે. એટલે હું યુવાનોને પણ કહીશ કે તમારા ઘરમાં વડીલો હોય તમને ખીલવા દેજો, ખુલવા દેજો, હસવા દેજો, ગાવા દેજો. નહીં તો બિચારા જોર જોરથી કંઈક ગાતા હોય ને તોય ઘરવાળા વડે કે હવે આ ઉંમરે ક્યાં ગાઓ છો આવું બધું. તો બિચારાને ગાવાય ના દે. અને કોઈ જોર જોરથી હસતું હોય તો હવે આ ઉંમરે હસો છો? હસવાની પણ ઉંમર હોય, ગાવાની પણ ઉંમર હોય, રમવાની પણ ઉંમર હોય. અરે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી જીવનમાં આ બધાના પાસાઓ છે, એને ખુશ રહેવા દો. જે આપણે ત્યાં તો કહ્યું છે કે જે ઘરમાં વડીલો ખુશ હોય છે ને એ ઘરમાં ભગવાનના આશીર્વાદ આપમેળે પહોંચી જાય છે. કારણ કે અસમર્થને તમે જ્યારે સામર્થ્ય આપો છો અને એને ખુશી આપો છો, એને ખુલવા દો છો, એને જ્યારે જીવવા દો છો. અને ઘણી જગ્યાએ મેં જોયું પણ છે, એટલું સરસ રીતે એના બાને બાપુજીને રાખતા હોય, એમના બધા જ હોબી, એમના શોખ, એમનો જન્મદિવસ એવો ધામધૂમથી ઉજવે. અને ઘણીવાર વડીલ પણ પછી બહુ લાગે હવે આ ઉંમરે શું જન્મદિવસ ઉજવવાનો? અરે આ તો ઉંમર છે ઉજવવાની. અત્યાર સુધી તો બીજાના જ ઉજવ્યા, હવે પોતાના આનંદ કરવાનો છે તો કરો. સજ્જનો તમારા ઉત્સાહ બતાવે છે. જો તમારા છોકરા વહુઓ કોઈ ઉત્સાહથી તમારો પ્રસંગ ઉજવવા માંગતા હોય ને તો એમનું દિલ તોડતા નહીં, એમને ઉજવવા દે. એ ઈચ્છે છે કે થાય તો આપણે શું કામ નેગેટિવ થવું? આનંદ કરાવો. એ થાય કે બસ તમારે 80મી પેલું છે વર્ષગાંઠ, તમારી 50મી એનિવર્સરી છે, અમને એમ છે કે તમને ક્રુઝમાં મોકલીએ, તો જજો. દરેક વખતે કઈ હરિદ્વાર જવાની જરૂર નથી. ક્યારેક જો બાળકો એમ ઈચ્છતા હોય કે મારા વડીલો આનંદ કરે તો કરવો આનંદ. દુનિયા જોવા જેવી છે, પ્રભુનું આ સર્જન પણ જોવા જેવું છે, એમાં કોઈ દોષ કે અપરાધ નથી.
દુનિયાને જોશો તો ભગવાન પર ભરોસો વધારે બેસશે, મન પ્રસન્ન હશે તો ભક્તિ કરવાનો આનંદ વધારે આવશે. હું મારા મૂળ વિષય પર આવું, કારણ કે આ બીજા વિષય પર આપણે ચર્ચા કરી. વૃદ્ધમ મધુરમની વાત નીકળી તો માધુર્યના તો અનેક પાસા હોય. જીવનમાં મધુરતા ક્યારે કહે? જો માધુર્ય એટલે આનંદ, આનંદ એટલે રસ. માધુર્ય, આનંદ, રસ અને કૃષ્ણ, આ બધા સમાનાર્થી શબ્દો શાસ્ત્રોમાં કહ્યા છે. મધુરમ એટલે રસો વૈ સહ, તો રસ જેમ પરમાત્મા રસરૂપ છે, તો આ જીવન પણ રસમય છે. અને જેનું જીવન રસમય નથી ત્યાં કૃષ્ણને આવવાની જગ્યા જ ક્યાં છે? જેના જીવન નંદ બાબા જેવા આનંદમય હોય ત્યાં તો કનૈયો આવે બાળક બની. તો 3 અવસ્થાની જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, અને 3 અવસ્થા ક્યાંક સમાજમાં આપણા વડીલો ને વૃદ્ધમ મધુરમ જે વડીલો છે એમના જીવનમાં દેખાય. પહેલી અવસ્થા ધૃતરાષ્ટ્ર જેવી હોય છે. સમાજમાં તમે જો 3 ભાગમાં વર્ગીકરણ કરો વડીલોનું, તો એક વર્ગીકરણનો એક ભાગ વૃદ્ધાવસ્થાનો ધૃતરાષ્ટ્ર જેવો. ધૃતરાષ્ટ્ર કેવો? મામકાહા પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. પહેલું જ શબ્દ જો ગીતાજી, મહાનતમ ગ્રંથ જેને દુનિયાનું કહેવામાં આવે છે, એનું પહેલું વાક્ય એક વડીલ બોલ્યો છે, એક વૃદ્ધ બોલ્યો. બાકી યુવાનો અને મોટિવેશન એના માટે ગીતાજી વપરાય છે, કે કથા યુવાનોની વાત કરાય છે. તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. એટલે ગીતાજીને યુવાનોનો ગ્રંથ કહેવાય છે, પણ જોવા જાવ તો યુવાનોનો ગ્રંથનો પહેલો શ્લોક વડીલ બોલ્યો છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત્તા યુયુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. મારા ને પાંડુ પુત્રો શું કરી રહ્યા છે, ત્યાંથી ચર્ચા શરૂ થાય છે. અને ધૃતરાષ્ટ્ર બોલે છે, અંધ બનેલો. કે ગીતાજી તો બધાને દ્રષ્ટિ આપનારો ગ્રંથ છે, પણ શરૂઆત એક આંધળાના શબ્દથી થઈ છે, અંધથી થઈ છે. અને શાસ્ત્ર એમ કહે છે, ધૃતરાષ્ટ્ર કેવલ આંખોથી અંધ નથી, એ બુદ્ધિથી પણ અંધ છે. એના 5 લક્ષણ શાસ્ત્રોમાં બતાવે. ધૃતરાષ્ટ્ર વૃત્તિ, અને એમાં પણ ગાંધારીએ પણ આંખોમાં પટ્ટી બાંધી. ખરેખર તો એને તો જીવનમાં રસ્તો બતાવવાનો હતો, એને પટ્ટી બાંધી. ધૃતરાષ્ટ્ર અંધ હતા, એના કરતા વધારે નુકસાનકારક જે ગાંધારી આંખમાં પાટો બાંધ્યો ને એ વધારે છે. જીવનમાં આ જ સમજવા જેવું છે. ક્યાં કોઈ વર ધૃતરાષ્ટ્ર જેવો હોય તો પછી ગાંધારી હોય તો આંખો વધારે ખુલ્લી રાખવાની, કારણ કે તમારે જ એને રસ્તો બતાવવાનો છે. પણ તમે જો પાટા બાંધી લેશો તો પછી આંધળો આંધળાને ચીંધી શકતો નથી. અને એટલા માટે આ વિવેક છે. અંધની ધૃતરાષ્ટ્રની વૃત્તિ કેવી છે? જે દુર્યોધને કહ્યું કે જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચમે નિવૃત્તિ. ધર્મ શું છે હું જાણું છું, પાળી શકતો નથી. અધર્મ શું છે એ પણ હું જાણું છું, હું છોડી શકતો નથી. આ ધૃતરાષ્ટ્ર વૃત્તિના બીજ મામકાહ પાંડવ, મારા અને તારા. આ ધૃતરાષ્ટ્ર વૃત્તિ સમાજમાં છે. ક્યાંક ક્યાંક ઘણા વાર ઘણી વડીલોને આપણે જોઈએ, મારું તારું તારું મારું આ કરવામાં જ પોતાનું જીવન એટલું ઉદ્વેગિત ક્લેશયુક્ત બનાવી દે છે કે જીવનનો આનંદ જ ગુમાવી દે છે, એ જીવવાનો આનંદ ગુમાવી દે છે. 5 લક્ષણ એમ તો ધૃતરાષ્ટ્રના મહાભારતમાં બતાવ્યા છે. પહેલું લક્ષણ બતાવ્યું ધૃતરાષ્ટ્રનું, અસાધુ પુત્રાન પુષ્ણન. જે દુષ્ટ પુત્રોને પોષણ આપે એ ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે. 5 લક્ષણ ધૃતરાષ્ટ્ર વૃત્તિના એમ તો આપ્યા, ધૃતરાષ્ટ્રનો પરિચય આપ્યો છે. એટલે કે પોતાની સંતતિને સંસ્કારની જગ્યાએ જેણે વિપરીતતા આપી છે, જેણે અસંસ્કારથી સિંચ્યા છે, એ ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે. એટલે કે એમને પાપ કરતા રોકવાની જગ્યાએ પાપમાં જેણે પ્રોત્સાહન આપ્યું છે, ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે. જો આ એક બહુ મોટો પ્રશ્ન દરેકના જીવનમાં હોય છે, બાળકોને સંસ્કારનો. અને બધાને એમ થાય કે અમે આટલી મહેનત કરી તોય આમ થયું, તોય આમ થયું. આપણે સંસ્કારની ઉંમર હોય પછી તો એના પૂર્વજન્મના સંસ્કારો જ નીકળતા. જો આપણે સંસ્કાર આપતા નથી, ઘણીવાર ટ્રેન કરતા હોઈએ છીએ. બાળક હોય તો એને ટ્રેન કરીએ, પછી સંસ્કારો તો સહજ એના પૂર્વજન્મના એ જે લઈને આવ્યો છે એ પ્રમાણે ધીરે ધીરે ખીલતા હોય. દરેકનું પોતાનું જીવન છે, આપણે માર્ગદર્શન આપી શકીએ, આપણે ગાઈડન્સ આપી શકીએ. પણ હવે તો ભારત હોય કે કઈ કોઈ બી દેશ હોય, હવે દરેક અમારી લાઈફ છે, અમે અમારી રીતે જીવીશું, તમારે જે કરવું હોય કરો. પણ છોકરાઓની તકલીફ એ પોતે એમ કે અમારી લાઈફ અમારી રીતે, પાછું એમને તો પપ્પા મમ્મી આમ કરે એમ જ જોઈએ.
એને તો આમ જ કરવાનું, એમને તો આમ જ કરવાનું, પોતે એમને કંટ્રોલ કરતા હોય મા બાપને, પોતે કંટ્રોલ ના કરવા દે. ચલો, જેમ એમની વિચારધારા. તો પહેલું લક્ષણ, બહુ વિસ્તારનો સમય નહીં રહે, તો જે દુષ્ટ પુત્રોને પોષણ કરે, યા બાળકની અંદર કંઈક દુષ્ટતા, એટલે કે એમને ખોટું કરવાની વૃત્તિથી રોકે નહીં, એ ધૃતરાષ્ટ્રનું લક્ષણ છે. એટલે એવા બી ઘણી જગ્યાએ જોયા છે કે એવી રીતે એમને પ્રોત્સાહિત કરે ખોટા કાર્યો માટે. ઘણી વાર બધું ખોટાથી થાય છે, કંઈક તો આમ કરવું જ પડે ને આમ કરવું પડે, એવું કરી એની વૃત્તિને ડેવલપ કરે, ખોટી વૃત્તિને. આ ધૃતરાષ્ટ્રનું લક્ષણ છે. બીજું કયું? સકુટુંબિન પીડયન, જે પોતાના કુટુંબીઓને પીડા આપે, એ ધૃતરાષ્ટ્રનું લક્ષણ છે. એક વસ્તુ માની શકાય, સ્વીકારી શકાય કે બધા જોડે આપણું લેણું હોવું જરૂરી નથી. જો ઘણીવાર ઝઘડવું જ મહત્વનું નથી, ઝઘડો થાય તો દૂર થાય, પણ ઘણા જોડે લેણું જ નથી હોતું. તમે કેટલું સુધારવાની કોશિશ કરો પણ એની જોડે સંબંધ રહે જ નહીં ને. આવું કુટુંબોની અંદર બહુ થાય. ઘણી વાર કોશિશ કરીએ કે અમારા પિતરાઈ ભાઈઓ હોય કે અમારા કઝિન હોય, બધા જોડે સંબંધ સુધારીએ, આ કરીએ, પણ જયારે સુધારવા જઈએ મોટો ઝઘડો થઈ જાય. ઘણી વાર લેણું જ ના હોય, પણ પોતાના સ્વાર્થ માટે જે પોતાના નજીકના સગાઓને ન છોડે, એ ધૃતરાષ્ટ્ર છે. પોતાના કુટુંબીઓને પીડા આપી. જો પ્રભુએ તમને સમર્થ બનાયા હોય, દુનિયામાં સોશિયલ વર્ક કરવા જાઓ છો, પણ ક્યારેક પોતાના કુટુંબ પર પણ નજર ફેરવજો કે મારા કુટુંબમાં કોઈ દુઃખી તો નથી. પ્રભુએ મને જો સમર્થ બનાવ્યો છે તો મારા નજીકના સગાઓમાં. ઘણી વાર આપણે દૂર 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 અજાણતામાં સંબંધો રાખીને એમને મદદ કરવા જઈએ, પણ ઘણી વાર આપણા કુટુંબમાં કેટલા દુઃખી પરિવારો હોય છે. તો એની તરફ નજર કરી અને ત્યાંથી જો મદદની શરૂઆત કરીએ તો બી બહુ ઉત્તમ પક્ષ છે. તો કુટુંબીઓને પીડવા ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે. અને ઘણી જગ્યાએ જોયું છે. અને ઘણી વાર કંટ્રોલ કરવાની અમુક ઉંમરમાં જે વૃત્તિ હોય, એક વસ્તુ યાદ રાખજો, અવસ્થા થઈ ગઈ તમારી અને સ્વભાવ જો સારો નહીં રહ્યો ને, તો સગા દીકરાઓ તમારા નહીં રહે. સારું સ્વભાવ જ તમારું મોટી ઉંમરમાં આકર્ષણ છે. કારણ કે પછી તમારા પૈસાની આની કોઈને જરૂર નથી. તમારા પ્રત્યેનું એટ્રેક્શન શેનાથી થશે? તમારા સ્વભાવથી. અને એક તો સમય ખરાબ હોય, સંજોગ બરાબર ના હોય, એમાં સ્વભાવ ખરાબ હોય, પછી તો તમે સાવ એકલા જ પડી જવા. પણ જો તમારો સ્વભાવ સારો હશે, તમારા સ્વજનોને 4 વાર ફોન કરવાની ઈચ્છા થશે કે આમની જોડે વાત કરીએ ત્યારે બહુ મજા આવે છે. કારણ કે ઘણી વાર શું થાય કે વડીલો જ પોતાને એવા કરી લે છે વાતો કરતા કરતા, બાળકોથી આમ દૂર. ઓ આ બધું તમારું કોમ્પ્યુટર અમને ખબર ના પડે, આ તમારા મોબાઈલ અમને ખબર ના પડે, અને આમ કરીને આઉટડેટેડ આપણે જ આપણી જાતને જાહેર કરી દઈએ છીએ કે અમે આ ટાઈમના નથી. એટલે તમારા પૌત્રને તમારી જોડે વાત, કે એને 2-4 વસ્તુ જ ખબર છે, એને લેપટોપ ખબર છે, એને મોબાઈલ ખબર છે, એને એપ ખબર છે, એને આ ખબર છે. તો તમારા બંનેના કોમન સબ્જેક્ટ નહીં રહે તો વાતે શું કરશો? શેમાંથી ચર્ચા કાઢશો? એને રસ એમાં જ છે. એને તમે ધર્મ ઉપદેશ આપવા જાઓ, શીખવાડવા જાઓ, સાચું બોલવું, ખોટું નહીં કરવું, ના, એને ઇન્ટરેસ્ટ જ નહીં આવે. એટલે પોતાની જાતને પોતાના મોઢે આઉટડેટેડ નહીં કરી લેવું કે આ બધા અમારા કામનું નહીં, આ તો નવા જમાનાનું, અમારા જમાનામાં તો આમ નહોતું, અને અમારા જમાનામાં તો આમ હતું. તો અમારો જમાનો, તમારી કોઈ દુનિયાનો સમય જુદો હતો, આજના તમે નથી. તમે તમારી જાતને આજના સમયમાં વધારાના છો એવી જાહેરાત કેમ કરો છો? આજની વાત તમારા પૌત્ર કે દીકરા સાથે કેમ ના થઈ શકે? તમે એવા અપડેટ કેમ ના દો કે દીકરો આવ્યો તો શું શેર માર્કેટમાં ચાલે, બિઝનેસમાં, પોલિટિક્સમાં શું છે, એની ચર્ચા તમે કાઢીને ચર્ચા કરી શકો, વાત કરી શકો. ક્યાંક એક ગ્રાઉન્ડ તો જોઈશે ને, કયા ટોપિક ઉપર આપણે ચર્ચા કરીશું. ભગવાનની સબ્જેક્ટ તમારી છે, નો ડાઉટ. આપણે બધા ભક્તિ માર્ગી, આપણે ભગવાનને માનનારા, આપણે ભક્તિ જવું છે, બરાબર, આપણા માટે બરાબર છે. એવું સર્કલ હોય ત્યારે બરાબર છે. પેલાને તો કાંઈ ખબર નથી. તમારે વાત કરવાનો કોઈ ટોપિક એ નહીં રહે. અને ક્યારે પણ વડીલો એક વાત આજે લખી લેજો, પોતાના મોઢે એવું કેવું નહીં કે અમારા જમાનામાં આવું હતું, અમને આ બધું ના ખબર પડે, અમારા જમાનામાં કાંઈ નહોતું, મોબાઈલ ને લેપટોપ, એમ કરીને હું આ જમાનાનો નથી, એવી જાહેરાત પોતાના મોઢે ક્યારે કરવી નહીં. નહીં તો તમારા પૌત્રાઓ, બાળકો એમ થાય કે આ ટાઈમના છે જ નહીં. એમ થાય કે હવે આ તો બસ રાત જુએ છે, હવે બસ એમનો સમય આવે એટલે કોઈ કામ ના. તો આપણે એવા છીએ.
આ કેવું મૂલ્યવાન જીવનભરનો અનુભવ લઈને બેઠા છો, પણ સ્વભાવ ઉત્તમ રાખશો તો પોતાની મૂંઝવણોની વાત કરવા માટે બાળકો આવશે. પણ હું કહું એમ જ ચાલવાનું અને એ પ્રમાણે થવું જોઈએ. જો આવો જો નેચર રહ્યો તો તમારા નજીકના સ્વજનો, જો ગડપણ કોને કહેવાય, બધા પ્રશ્નોના ઉકેલ તમારી પાસે હોય છતાંય તમારી સલાહ લેવા ઘરમાં કોઈ ના આવતું હોય તો સમજી લેવું કે હવે ગરડા થઈ ગયા. એટલે ગરડા થવા કરતા વૃદ્ધ થજો, સમૃદ્ધ થજો. વૃદ્ધ ની આગળ સ લાગે, સમૃદ્ધ થઈ જવાનું. અને વિચારોથી, ભાવનાઓથી, લાગણીઓથી, જે લાગણીઓ તમારા યુવાન બાળકોને, પૌત્રાઓને ક્યાંય નથી મળતી એ તમારામાં ફીલ થવી જોઈએ કે અહીંયા જે અમને ઇમોશન ને લાગણી ને પ્રેમ મળે છે એવું દુનિયામાં ક્યાંય નથી મળતું. અને આવો પ્રેમ જોઈતો હશે તો મારે પપ્પા મમ્મી પાસે જવું જોઈએ, મારા દાદા દાદી પાસે જવું જોઈએ કે અહીંયા મને સાચો નિર્દોષ નિસ્વાર્થ પ્રેમ મળે છે. ઘણી વાર એમને સલાહ આપવામાં લાગણી આપવાનું ભૂલી જઈએ છે આપણે, અને એમને એમ લાગે કે જયારે જઈએ ત્યારે કટકટ જ કરતા હોય, નામ ના કરીશ, હું આટલો ભણ્યો છું મને ખબર નથી. તો શું જેના મા બાપ નથી હોતા એ બધું શીખી નથી જતા, એ બધું આવડી નથી જતું, સક્સેસફુલ નથી થતા? થાય છે એમ. જો તમારા થકી બાળકો આયા છે, તમારા થકી, તમારા માટે જ નથી આયા. આપણી મારફતે દુનિયામાં આયા હોય છે પણ આપણા માટે નથી આયા હોતા. એટલે એવા હકથી પણ નહીં જીવવું આજના જમાનામાં કે આ બાળકો થયા, અમે એમને મોટા કર્યા, હવે એમની ફરજ છે અમારું બધું કરે. તો કોઈ માં પોતાના બાળકને દૂધ પીવડાવતી હોય ત્યારે એવું વિચારતી હોય કે આ મોટો થઈને મને સાચવશે એટલે દૂધ પીવડાવું છું? ક્યારે? એ તો એની લાગણીઓને વરસાવતી હોય છે, એના પ્રેમને વરસાવતી હોય છે. અને એ પ્રેમ જ્યારે વર્ષે સ્પર્શે છે ત્યારે સામેથી પણ પ્રતિસાદ મળે છે. પણ ફરી કહીશ, દરેકને લેણું હોવું જરૂરી નથી. દુનિયામાં એવા પણ ઉદાહરણો મળે કે એક બાજુ ઘણોય પ્રેમ હોય છતાં બીજી બાજુ પ્રતિસાદ ન મળે, ત્યારે માનવું કે ભગવાનને એવું હશે કે મારું મન આનામાં જશે એટલે ઠાકોરજીએ એનું મન જ મારામાંથી ઉઠાવી દીધું જેથી હું મોહમાં ફસાઈ ન જાઉં. અને અનુકૂળ હોય તો એમ માનવું કે ઠાકોરજી ઈચ્છે છે કે બધાને મળીને અમે ભક્તિ કરીએ, અમે બધા મળીને જીવીએ. સારા વિચાર દ્વારા નબળા સંજોગોને સુધારતા શીખવું મોટી ઉંમરમાં, સારા વિચારો દ્વારા. જો સંજોગો બદલી શકીએ એવી તાકાત અમુક ઉંમર પછી આપણી હોતી નથી, પણ સમજ બદલી શકીએ એ હોઈ શકે. તમે વરસાદને ન રોકી શકો પણ છત્રી ખોલીને તમે ન પલળો એની વ્યવસ્થા તો કરી શકો. આપણે એમ ના શકીએ કે હું વરસાદ રોકી દઉં, એ આપણા હાથમાં ના હોય, પણ છત્રી ખોલીને હું ન ભીજાવું એની વ્યવસ્થા કરી શકાય. એમ ઘણીવાર સંજોગો અને વ્યક્તિઓને બદલવા આપણા હાથમાં હોતા નથી. એ સમય સમજની છત્રી ખોલી અને આપણે બચી જવું, આપણે ન પલળીએ એની ચિંતન કરવું. જીવનમાં એ જ સમજદારી છે. બદલવું એ આપણે તાકા હાથમાં નથી હોતું. અને એટલા માટે આ સમય થઈ ગયો કે હજી છે? હજી થોડો છે ને સમય. તો આપણે જે વાત કરી રહ્યા છે ધૃતરાષ્ટ્રની જે ચર્ચા આપણે કરી રહ્યા છે, તો ઘણી બધા એવા 5 લક્ષણો ધૃતરાષ્ટ્રને આપ્યા છે. અને કહેવાય છે કે ધૃતરાષ્ટ્રનો મોહ જ મહાભારતનું મૂળ કારણ હતું. અને એને કારણે એની મારા તારાની વૃત્તિ, એના મનમાં રહેલી એ પદ લેવાની વૃત્તિ, તો સમાજમાં એવા અનેક પ્રકારની પ્રવૃત્તિઓ જીવનમાં, પણ ધૃતરાષ્ટ્રના જીવનમાં દુઃખ સિવાય એને ક્યાંય કાંઈ મળ્યું નથી. એમ ઘણાના જીવનમાં દુઃખ હોય છે, પણ જ્યારે દુઃખને ખોદશો તો એના મૂળમાં ક્યાંક તમારા જ વિચારો નીકળશે. અને એટલા માટે તમારા દુઃખનું કારણ તમે પોતે ન બનો એની સાવધાની રાખજો. બીજા કોઈ હોય તો સમજી લઈશું, તો આશ્વાસન આપી બી દઈશું કે આપણા દુઃખનું કારણ આ હતો, પણ આપણો જ સ્વભાવ જો આપણા દુઃખનું કારણ હોય તો પછી આપણે જ જવાબદાર છીએ. પછી બીજા ઉપર આપણે આરોપણ ન કરી શકીએ. અને દરેકનું જીવન છે, દરેક પોતાની રીતે જીવવા માંગે છે. બાળકોને પંછીની જેમ પાંજરામાં પૂરીને ઘરમાં બાંધી રાખી શકાતા નથી. આપણે તો કોલેજ મોકલે, આપણે તો ઈચ્છું કે ભણે અને ભણી કરીને આગળ વધે. તમે જ કોન્વેન્ટ સ્કૂલમાં મોકલો અને પછી વિચાર એવો રાખો કે ના ના ભારતના ગામડાની 500 વર્ષ પહેલાની સ્કૂલ જેવું વિચારે, તે પોસિબલ જ નથી. આપણે જયારે એમ ઈચ્છીએ છીએ કે આગળ વધે, આજનું ભણે, આ મોટો થાય, ડોક્ટર થાય, પાયલોટ થાય. ઘણી વાર ઇન્ડિયામાં પણ એવું થાય, મોકલે કોન્વેન્ટ સ્કૂલમાં, પણ ઘરે આવીને તો એને એ જ વિચારવાનું કે જે 500 વર્ષ પહેલાની સંસ્કૃતિ ભારતની હતી. તો એ સંભવ નથી. એ કન્ફ્યુઝ થઈ જાય છે કે આખો દિવસ સ્કૂલમાં ગાડીએ ત્યારે આવા વિચારો, ઘરે આવીએ ત્યારે 500 વર્ષ પાછળ આવી ગયા હોય એવું લાગે.
તો ઘણીવાર પુષ્ટિ માર્ગમાં એવું થાય, ઘણીવાર બહુ જ મેડ મર્યાદા અને એટલું બધું આચાર વિચારનું એટલું બધું સમજાવવા જાય અને ભણાવે કોન્વેન્ટ સ્કૂલમાં, એટલે એ કન્ફ્યુઝ થઈ જાય કે અહીંયા 21મી સદી ચાલે છે, ત્યાં 15મી સદી ચાલે છે, અડધો કલાકમાં 500 વર્ષ પાછળ જતો એવું લાગે. તો ઘણીવાર બાળકો કન્ફ્યુઝ થઈ જાય છે. તો ચિંતનની આ વાત ધૃતરાષ્ટ્રના દુઃખના મૂળમાં ધૃતરાષ્ટ્ર પોતે હતા. અને આખું જીવન મારું તારું, હું, મારો દીકરો, મારું આ, મારા ભાઈઓ, મારું રાજ, મારી ગાદી, મારો ધંધો, જેમ ઘણા કહેતા મારો દીકરો, મારો ધંધો, મારો વેપાર, મારું ઘર, અને મારું મારું મારું. અને તમે જેવું બોલો એ ભગવાન કરે. તમે કહો મારું 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 તો ભગવાન કે તને મારું, અને આપણે કહીએ તારું 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 તો પ્રભુ કે તને ભવસાગર તારું. મારું મારું આપણે જ પ્રભુને કહીએ છીએ. અને એટલા માટે એક પહેલી વૃત્તિ ધૃતરાષ્ટ્રની વૃત્તિ. બીજી વૃત્તિ ભીષ્મજીની છે. ઘણા એવા આઈડિયલિસ્ટિક વ્યક્તિઓ, આદર્શવાદી લોકો, આમ જ થવું જોઈએ, આમ જ કરવું જોઈએ, એટલા બધા શિસ્ત અને ડિસિપ્લિનના આગ્રહી. અને ઘણીવાર જૂના સમયમાં જે વાતાવરણમાં મોટા થયા હોય, અને એક ખાસ વાત તો આપણે બધા જ કરતા હોય, અમારા બાપુજી અમને કહેતા તો અમે સામે કાંઈ કહેતા નહીં, પૂછતા નહીં, અને અત્યારે બધા જ સામે પૂછે છે. પણ એ સમય જુદો હતો, એ સંજોગો જુદા હતા, અને આપણા બાપુજી એવા હતા કે એમની સામે પ્રશ્ન કરવાનું એમનું વ્યક્તિત્વ જ એવું હતું કે પૂછવાનું આપણને ભય નહોતો, એમનો એટલો બધો રિસ્પેક્ટ હતો. ભય તો એક બાય પ્રોડક્ટ જેવું, એનો એક સાધારણ પ્રભાવ કહી શકાય, પણ એમનું જીવન એવા હતા કે એવું રિસ્પેક્ટ હતું. આજે શું આપણા જીવનમાં કોઈ એવી વસ્તુ ખરી કે આપણે આપણું એક્ઝામ્પલ આપી આપણા બાળકોને ઇન્સ્પાયર કરી શકીએ કોઈ કામ માટે, કે જો બેટા હું આમ કરું છું, તું આમ કરે તો સારું? ઉપદેશ આપવા કરતા પ્રેરણા આપવી એ શ્રેષ્ઠ છે. એટલે ઉપદેશ આપવાનું આજના જીવનમાં ઓછું કરી પ્રેરણા આપવાની, ઇન્સ્પાયર કરવાની શરૂઆત કરો. અને ઇન્સ્પાયર કરવા માટે એ કામ પહેલા આપણે કરવું પડે, ત્યારે કોઈને ઇન્સ્પાયર કરી શકાય. આપણી અંદર, આપણા સ્વભાવમાં, આપણા આદર્શોમાં ક્યાંક એવું દેખાય તો કોઈને પ્રેરિત કરી શકાય. તો બીજું પાત્ર જે છે એ છે ભીષ્મજીનું. અદ્ભુત પાત્ર છે. વ્રત લીધું, ભીષ્મ પ્રતિજ્ઞા જેને આપણે કહીએ છીએ, કે જે વ્રત એમણે ધારણ કર્યું, અને ભીષ્મજી કહેવાયા, ગંગા પુત્ર ભીષ્મ પોતાના પિતા માટે, અને ગાદીને એવા વફાદાર રહ્યા, અનુશાસનશીલ રહ્યા, અને ધર્મ અધર્મ બધાને જીતતા રહ્યા. પણ ગાદી જોડે એટલા બધા જોડાયેલા રહ્યા કે કોના પક્ષે રહેવું એ વિવેક ભૂલી ગયા. ગાદીને વફાદાર રહ્યા પણ પ્રજાને વફાદાર ન થઈ શકે એવા ભીષ્મજી. અને એમના આદર્શોની જો ચર્ચા કરીએ, એમના લક્ષણોની જો ચર્ચા કરીએ, એક 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 એમની જીવનની ઘટનાઓથી, પણ ભીષ્મજીનું જેમ જન્મ અદ્ભુત છે, એમ એમનું મૃત્યુ પણ અદ્ભુત છે. જો ઘણા વ્યક્તિઓ એના મૃત્યુથી ઓળખાતા હોય છે, અદ્ભુત મૃત્યુ. જેમ પરીક્ષિત મહારાજ તો અદ્ભુત મૃત્યુ, એમ ભીષ્મજીનું અદ્ભુત મૃત્યુ. બાણસૈયા પર સૂતા છે અને ત્યારે ભગવાન સામે આવે છે. આપણે થોડા સમય પહેલા જ ત્યાં ન્યુયોર્ક હવેલી દ્વારા ભીષ્મ સ્તુતિ ઉપર ચર્ચા કરી હતી. અને બાણસૈયા પર ભીષ્મજી સૂતા હોય એવું નથી હોતું. આજે પણ હોસ્પિટલમાં તમે જો છેલ્લે ક્રિટિકલ પેલું હોય ત્યારે એક ઓક્સિજનનો બાટલો ચડતો હોય, એક ગ્લુકોઝનો બાટલો ચડતો હોય, આવી આવીને ડોક્ટર પાછા સોઈઓ મારી જતા હોય, ત્યારે એમ જ લાગે ને આ બાણસૈયા પર જ છે. ભલે ખાટલો પેલો હોય પણ ક્યાંક બાણો જેવી તીખી નોકો આપણા શરીરમાં લાગતી હોય, પાછા એના પૈસા ચૂકવતા હોઈએ આપણે. એ પણ મફતમાં ના હોય સોઈ ખાવું. વિચાર કરો, એ દર્દ પણ આપણે ચૂકવીને પૈસા આપીને લેતા હોય કે એક વિઝિટના આટલા થાય. તો છે તો બાણસૈયા તો આજે પણ છે. પણ સૂતેલો વ્યક્તિ જો ભીષ્મજી જેવો હોય ને, તો એનું અંત સમય ભગવાનનું સ્મરણ કરીને કલ્યાણ પામી શકે છે. પણ હમણાં હું બહુ ભીષ્મજી પર ચર્ચા નહીં કરું, કારણ કે સમય અભાવ રહેશે. એટલે ભીષ્મજીનું એક વ્યક્તિત્વ, આદર્શ વ્યક્તિત્વ, અને વડીલ થઈ એક છત્ર બનીને રહ્યા તો ખરા, પણ કોના પક્ષમાં રહેવું એ ચૂકી ગયા. એમ ઘણીવાર ઘણા ઘરોમાં મેં જોયા છે. જો મહાભારતનું તમે જુઓ ને, તો ઘણીવાર કુટુંબમાં ઝઘડાઓના બીજ વડીલો જ વાવીને જતા હોય છે. એટલે ખાસ બધાને કહીશ, જતા પહેલા બધા જ પોતાનું બધું ચોખ્ખું કરીને જજો, બધું વ્યવસ્થિત કરીને જજો, પોતાની વસિયત લખીને જજો, પોતાની હાજરીમાં જ બધાને બોલાવીને કહીને જજો, આ તારું, આ તારું, આ તારું. કારણ કે તમને એમ થયું કે મને તો ક્યાં થવાનું છે, મને તો હજી બહુ વાર છે, મને ક્યાં, અને એમ કરીને ક્યાંક ચોખવટ કરીને ન ગયા
તો તમે જ તમારા સંતતિઓમાં ઝઘડાના બીજ વાવીને જશો. અને આવું મેં દુનિયામાં ઘણી જગ્યાએ જોયું છે. જ્યારે વડીલો વ્યવસ્થા કરતા નથી ત્યારે સંતતિઓમાં એ ઝઘડાના બીજ વાવીને જતા હોય. એમને કારણે કેટલી કોર્ટ કચેરીઓ અને કેવા ઝઘડા અને બધું થતું હોય. અને આવું થાય છે, દુનિયામાં જોઈએ છે. ના કઈ નાની સૂની વાત નથી. કોર્ટમાં જઈને ક્યારેક આંટો મારજો અને જોજો કે પ્રોપર્ટીઓના કેટલા ઝઘડા છે. ત્યારે પહેલા ઇન્ટરેસ્ટ નથી હોતો, પછી બધાને આવી જાય છે. અને એટલા માટે ક્યાંક મહાભારતના પ્રસંગમાં જેવું હતું, વડીલો એવી ભૂલો મૂકીને ગયા એમની લાલસાઓને કારણે, તો સંતતિઓમાં મહાભારત રચાય. ઈચ્છા હતી રાજા બનવાની ધૃતરાષ્ટ્રને, પણ અંધ હતા એટલે બની ન શકે, એટલે પાંડુને રાજા બનાવ્યા. એ બીમાર, એ મૃત્યુ પામ્યા. હવે દીકરો મોટો યુધિષ્ઠિર, એને રાજા, પણ હજી નાનો છે ઉંમરમાં, એટલે જ્યાં સુધી એ મોટો ન થાય 18 વર્ષનો, ત્યાં સુધી ધૃતરાષ્ટ્ર રાજાની ગાદી સંભાળે એના વતી. પણ ગાદી પર બેઠા પછી ઉભા થવું કોને ગમે? એને થયું કે હવે તો મારો દીકરો પણ તૈયાર છે. દુર્યોધનમાં કયો ગુણ નથી? ખરેખર તો મારો જ અધિકાર. અને ત્યાંથી જે મહાભારતના બીજ વવાય છે, આ મહેચ્છાઓ, આ ઈચ્છાઓ, આ એકબીજાનું લેવાની ભાવનાઓ, આ બધા મહાભારતના બીજો છે. પણ ભીષ્મજી બધાથી અલિપ્ત રહ્યા છે. અને જે ભીષ્મ વૃત્તિ વાળો છે એ બધું હોવા છતાં ક્યાં અલિપ્તતા પોતાની કેળવી રાખે છે. અને અંદર અંદર એને ભક્તિ બનાવી રાખી. છેલ્લે ભગવાન આવ્યા. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગ વે વિભુમ્ની. અને જે આખી ચર્ચાઓ 11 શ્લોકમાં જે ભીષ્મજીએ અદ્ભુત સ્તુતિ કરી છે, અને અંત સમયમાં પ્રભુને પ્રાપ્ત કરીને ગયા પોતાના આદર્શોને કારણે. એમ ઘણા આદર્શવાદી લોકો સમાજમાં હોય છે, પણ એ પણ જ્યારે પક્ષ સાચો, તમે સાચા છો ખોટા છો એ મહત્વનું છે, પણ સાચા હોવા છતાંય ક્યાંક ખોટા પક્ષે ઉભા તો નથી ને, એનો પણ વિચાર કરી લેવો જોઈએ. ભીષ્મજી પોતે બહુ જ સાચા વ્યક્તિ હતા, પણ ખોટા પક્ષે ઉભા રહ્યા. ભૂલ આ થઈ. એમ જીવનમાં ઘણીવાર એવું થઈ જાય, સમાજમાં, પરિવારમાં, કરવામાં. કારણ કે બાપને શું થાય કે જે નબળો હોય એનો પક્ષ, એનું નામ વધારે લે, એટલે પેલું સમર્થ હોય એને એમ લાગે કે આ તો આમનો જ પક્ષ વધારે લે છે, આમને જ વધારે મદદ કરે છે, મને કરતા જ નથી. અને એક મોટી ભૂલ શું થાય, 2 દીકરા હોય એટલે જેને ત્યાં રહેવા ગયા હોય, રહ્યા આને ત્યાં, વાત પેલાની કર્યા કરે. પેલાના ઘરે તો આમ, ને પેલાને ત્યાં તો આમ, પેલાને બહુ સારું. અને આને ત્યાં જાય ત્યારે આની વાત, એટલે પેલાને એમ થાય કે એ વધારે ગમે, અને આને એમ થાય કે એ વધારે ગમે. જેના ઘરે રહેતા હો, જેના લગ્ન ચાલતા હોય ને, એના જ ગીત ગવાય. આ સીધી વાત કે હમણાં જેને ત્યાં હો એની સેવાની પ્રશંસા કરો કે ના તું અમને બહુ ધ્યાન રાખે, તું અમને બહુ સાચવે, તું અમને બહુ પ્રેમ કરે છે. પણ મોટા ભાગે મેં વડીલોને જોયું છે કાલ જ્યાં હોય ત્યાં વાત બીજાની કરે, એટલે એને મનમાં ભ્રમણા શરૂ થઈ જાય. અને એ ત્યાંથી પણ બીજ રોપાતા હોય. અને એવા ઘણા બધા કારણો દુનિયા કોઈ એક કારણથી ચાલતી નથી હોતી ને, તો હજારો કારણો હોય છે. અનેક પક્ષોથી જીવનને જોવાના પહેલું હોય છે. પણ ભીષ્મજી જેવો આદર્શ વૃદ્ધત્વ, જેને મધુરમ કહી શકાય, એમણે એમના જીવનને અંતમાં મધુર કર્યું કે જ્યારે ભગવાન મળ્યા અને ભગવાનમાં મન બુદ્ધિ જોડ્યા. અને ત્રીજું વ્યક્તિત્વ જે વિચાર કરીએ, ટૂંકમાં જો ચર્ચા કરું તો એ છે નંદ બાબા. અને નંદ બાબા નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના. નંદ બાબા માટે એક શબ્દ વપરાયો, મહામના બન્યા છે. વૃદ્ધનું મધુરમ, વૃદ્ધત્વ મધુર ક્યારે બને? જ્યારે એનું મન મહામના બની જાય. તમે પછી હવે કોઈને જોખવાનું કે માપવાનું કે મૂલવવાનું છોડી દેવું. પછી તો જો મધુરમ જીવનને રાખવું હોય તો સ્વીકારવાનું શરૂ કરી દેવું. જેવા છે એવા અપનાવતા જાઓ. હવે તમારા છે, એને હવે સુધારવાનો હવે સમય તમારી પાસે, એની પાસે સુધારવાનો નથી. એ ઉંમર ગઈ. હવે એ જેવું વ્યક્તિત્વ એના કર્મો પ્રમાણે લઈને આવ્યો છે એવું જ વ્યક્તિત્વ છે. પણ એ તમારો છે એટલે તમારે એને સ્વીકારવાના છે. જે સંજોગ, જે હાલાત, દુનિયામાં સાચું તપ એ જ છે ને. આપણે કે તપ આમ કરતા, આમ વનમાં જઈને બેસતા. જે સંજોગો ભગવાને આપ્યા છે એમાં પ્રસન્ન થઈને રહેવું, એ જ આજનું તપ છે. હવે તમને જંગલમાં કોઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા બેસવા દેવાના નથી. તમે વિચારતા હો કે વૃદ્ધાવસ્થા એટલે સંન્યાસ આશ્રમ, અને હવે ત્યાં જંગલમાં જવું, તો જંગલમાં હવે કોઈ રહેવા દેવાનું નથી. આપણે તો ઘરમાં વનની જેમ કહી રાખી શકીએ. અને વન પણ કેમ ઉપવન બનાવીને કેમ ન રહી? વન પણ ઘનઘોર હોય છે, પણ ઉપવન તો સુંદર હોય છે.
સમજણોના ફૂલ જેમાં ખીલેલા હોય, એનું સૌંદર્ય સદગુણોના સૌંદર્ય જેમાં હોય, એવું ઉપવન આપણું જીવન બને ત્યારે વૃદ્ધમ મધુરમ બને. તો નંદ બાબા મહામના બન્યા, મોટા મનવાળા બન્યા. ભગવાન એની ગોદમાં. એને ઈચ્છા કોની રાખી? ભગવાન. કે આજ સુધી એ સંસારને પામવાની કોશિશ કરી, પણ હવે મારું વૃદ્ધમ મધુરમ ત્યારે થશે ત્યારે મારો લાલન મારી ગોદમાં આવીને ખેલશે, જ્યારે મારો કનૈયો, મારો કૃષ્ણ મારો થઈ જશે, મારું બાળક થઈ જશે, ત્યારે મારું વૃદ્ધમ મધુરમ થશે. અને આ ત્રણેય ચરિત્રમાં કોઈનું વૃદ્ધમ મધુરમ થયું હોય તો એ નંદ બાબાનું છે. કારણ કે નંદ એટલે આનંદ, જેનું જીવન આનંદથી. ઘણા વડીલોનો જો સદાય પ્રસન્ન જ હોય, આનંદની જ વાત કરે, ખુશીની જ વાત કરે. ઘણા એવા એમને મળે કે હંમેશા દુઃખની જ વાત. લો હવે તો ઉનાળો આવ્યો, હવે તો ગયા. લો હવે તો ચોમાસું આવ્યું, હવે તો ગયા. લો હવે તો શિયાળો આવ્યો, હવે તો ગયા. એને કોઈ ઋતુમાં જ ફાવે નહીં. હું તો એમને અધિક માસના જીવો કહું કે આમને ક્યાં રાખવા અધિક મહિનામાં? કોઈ ઋતુ જોડે મેળ નહીં. અને ઘણા એવા હોય, હવે ઉનાળો આવ્યો ને હવે આઈસ્ક્રીમ ખાવાની મજા આવશે, હવે ચોમાસું આવ્યું ને હવે ભજીયા બનાવીશ, હવે શિયાળો આવ્યો ને હવે આપણે ઊંધિયાની સિઝન આવે. હંમેશા એવી સરસ કંઈક વાત કરીને પોતાના જીવનમાં પ્રસન્નતા, પોતાના શોખ, પોતાના આનંદની વાત કરે અને પ્રતિ પલ પ્રતિ સંજોગોને એ આનંદમાં ફેરવી દે. એટલે એવા ઘણા આવતા હોય ને વૈષ્ણવ, અમે રાહ જોઈએ પેલા ભાઈ કેમ દેખાયા નથી, કારણ કે એ આવે ત્યારે બહુ આનંદ કરાવે છે. એવા ઘણા મહામના હોય છે જે પ્રત્યેક સંજોગોને આનંદમાં ફેરવી લેતા હોય છે. જે સંજોગમાં ઠાકોરજી રાખ્યા હોય, તમે બધાના ભેગા રહેતા હો તો ભેગા, તમે એકલા રહેતા હો તો એકલા, પણ મારે હવે ખુશ રહેવું છે. મેં મારી જિંદગી ઘણી સંઘર્ષમાં વિતાવી, ઘણી મહેનત કરી, બધું જ કર્યું, પણ મારે હવે એક સેકન્ડ પણ હવે ગુમાવવી પોસાય એવી નથી. મારી હવે પ્રત્યેક સેકન્ડ આનંદમય જવી જોઈએ. અને આનંદનો મૂળ સોર્સ કોઈ હોય તે ભગવાન છે, એ પરમાત્મા છે, એ કૃષ્ણ છે. અને એટલા માટે વૃદ્ધમ મધુરમ કરવું હોય તો મધુરાધિપતે અખિલમ મધુરમ એવા ઠાકોરજીને પોતાના જીવનમાં પ્રવેશ કરાવી લો. એ કૃષ્ણને તમારો બનાવી લો. ઘરમાં એ જે કૃષ્ણ તમારો સેવ્ય રૂપે બિરાજતો હોય અને એને પોતાનો નાથ બનાવો. કોઈ બાળક બનાવે, કોઈ પ્રેમી બનાવે, કોઈ સખા બનાવે, કોઈ પણ સંબંધ. તમે દુનિયાના ઘણા સંબંધોને જોયા, બધે ક્યાંક લેતી દેતી દેખાય, પણ કૃષ્ણ જોડે એવો સંબંધ બાંધો જ્યાં કેવલ આપવાનું છે. મહામના બની જાઓ, લૂંટાવાની, આપવાની ભાવના સાથે જીવો. અત્યાર સુધી લેવાની, અત્યાર સુધી એમ હતું કે મને બધા સાચવે, હવે એવી ભાવના રાખો કે હું બધાને સાચું, હું બધાને સુરક્ષા આપું અને મારા થકી બધાને આનંદ થાય. આપવું એટલે કોઈ વસ્તુ જ નથી, કોઈને આનંદ આપવો એ પણ બહુ મોટું દાન છે. તો બે પ્રકારના લોકો હોય આપણે ત્યાં. લગ્નમાં પણ બે ટાઈપના લોકો. એક લોકો એવા આવે કે લગ્નમાં એ આવે કે હવે આ આવ્યો, હવે ગયા, આને સાચવવામાંથી જ બહાર નહીં આવે. અને એક લોકો એવા હોય કે એ આવે ને, આવી ગયો ને હવે આખો પ્રસંગ સચવાઈ જશે, જોજો ને આ બધું સંભાળી લેશે, બધાને નિશ્ચિંત કરી નાખે. વિચાર કરો તમે કેવા મહેમાન કેવા. તમને જોઈને લોકોને સાચવવાનું ટેન્શન થાય, યા તમને જોઈને યા આપણને જોઈને લોકોને એમ થાય કે હવે બધું સચવાઈ જશે. અને એટલા માટે સ્વભાવ એવો થઈ જાય કૃષ્ણની મધુરતાને ચાખીને. એટલે વૃદ્ધમ મધુરમ જો કરવું હોય તો મધુરાધિપતે અખિલમ મધુરમ એવા ઠાકોરજીને જીવનમાં પ્રવેશ કરાવો. એમની સેવામાં ધીમે ધીમે વ્રજભક્ત બની અને જોડાવા લાગો. તમે નંદ બાબા બનો, તમે યશોદા બનો. અને જ્યારે એ ભાવ, ભગવાન મેળવવાનું નથી કહેતો, તમને નંદ અને યશોદા બનવાનું કહું છું. ભગવાન મેળવવા એ બહુ મોટી વાત છે નહીં. અઘરું તો પોતાની જાતને નંદ યશોદા બનાવવું છે. અને જે દિવસે આપણો ખોળો યશોદાનો બન્યો તો ઠાકોરજી કૂદકો મારીને આપણી ગોદમાં બેસી જ જવાના છે. જે દિવસે આપણી ગોદ નંદ બાબાની ગોદ બની, કૂદકો મારીને ઠાકોરજી ગોદમાં ચઢી જ જવાના છે. એટલે હું નંદની જેમ જીવું કે જે મહામના છે, મોટા મનવાળા છે, આપવા વાળા છે. અને જ્યારે તમારી પાસે આવી લોકોને શાંતિ, સુરક્ષા અને સુખનો અનુભવ થશે ત્યારે લોકો અને સમાજ તમને શોધ્યા કરશે કે ક્યારે હું એમની પાસે જાઉં તો આ ત્રણેય વસ્તુનો મને અનુભવ થાય અને મારા જીવનમાં માધુર્યનો ઉદય થાય. તો આ રીતે વૃદ્ધ મધુરમની ચર્ચા તો ઘણા પ્રકારથી કરી શકાય. અનેક પાત્રો હજી આપણે રામાયણમાં જોઈ શકીએ, મહાભારતમાં જોઈ શકીએ. એવા કેટલા પાત્રો કે જેમાં વૃદ્ધમ દુઃખમ પણ થયું છે અને ક્યાંક વૃદ્ધમ મધુરમ પણ થયું છે. પણ આપણા માટે આદર્શ કોઈ પાત્ર હોય તો એ નંદ અને યશોદાનો છે. જો આપણે અત્યાર સુધી કોઈની માં હતા, કોઈના પિતા હતા, બધું બરાબર,
પણ હવે મારે ઠાકોરજીના નંદ અને યશોદા બનીને જીવવું છે. આ ભાવ જો જીવનમાં જાગી જાય, ભક્તિમય ભાવ જાગી જાય, તો જીવનમાં આનંદ અને આનંદ અને એના દ્વારા જીવનમાં માધુર્ય રસનો અનુભવ, એ મધુરતાનો અનુભવ આપણે બધા જ આપણા જીવનમાં કરી શકીશું. તો આજે આપ લોકોની સાથે થોડી ક્ષણ ભગવત ચર્ચા કરવાનો અવસર મળ્યો, અને હવે આગળ થોડી પ્રશ્નોત્તરી, જેને કંઈ પણ પ્રશ્નો પૂછવા હોય તો એની ચર્ચા કરીશું. પણ ઠાકોરજી પાસે એવી આશા રાખું, એવી વિનંતી કરું કે જે વડીલો અહીંયા બિરાજમાન છે એ બધા જ વડીલોનું જીવન મધુરતાથી ભરાય અને વૃદ્ધમ મધુરમ બને. ઠાકોરજી આપ બધા પર કૃપા કરે, પ્રભુ આપના આત્મીય બની જાય, તમારા બની જાય, અને નંદની જેમ તમારું મન મહામના બની જાય, જેથી આનંદમય જીવન રહે અને પ્રતિ ક્ષણ સુખ અને આનંદ અને શાંતિ સાથે જાય, એવા આશીર્વાદ સાથે અને અહીંયા મારી વાણીને વિરામ આપું છું.